તો મજા આવી ગયો. હાલ છે એરિયાનો પ્લાન તો કોમ કરી ગયો હો. 50,000 છે ને 3 ગણા પૈસા વધારે કરવા અને પછી જમકુ ને 1 લાખ રૂપિયાની તો ભેંસ લઈ આલું. એ ગફુરા શું કરે છે? કોઈ નહીં ભાઈ, ઉભો છું. અરે હેડ ને શું પેલો એરિયો નહીં જુગાર રમતો? પણ મારા જોડે પૈસા નથી, શું કરવા આઈને કે? અરે પૈસા તો આર્યા, તું ખાલી હેડ મારી જોડે, હું તને પૈસા આપું છું. હેડ છે ને? હા સારું ચાલ. પૈસા ઘણા છે આપણી જોડે. એવું છે યાર, મારે બીજું પત્તું જોવું પડશે. શું વાત છે? જુગારમાં છે વાત યાર. આવો રે. તો એરિયા હા મજા હે કાબરા, હા. પેલો આઈડિયા કેવો ગયો? અરે એ આઈડિયા તો તારો 1 નંબર કોમ કરી જો. ના હોય. હા શું આમ જોયા આ પાડ 50,000 લઈને આવ્યો છે. આજ તો જુગાર મારે ખેલવો છે ને ખેલવો છે. એવું છે યાર? તો શું આય જો તાણી હેડા. હા આઈ જો. ચલો તાણી આ તો શું કરું તમારું બે જણાનું? લઈ જો, જીતી ગયા. લે ગફુરા આ થોડા તું રાખ. ઓહો હો હો. આ તો ખાપરે થોડા જેવા તેવા છે એમ. વાત કહું. કાબરા, આ તો મારા પાછા ની પડી કાબરા. આપણે બોલકું રમવાનું છે. કેટલા દાવ છે? 500 નો. ચલો 500 આપડા. 500 આપડા. ચાલો તમારે. ચલો ભાઈ 500 નો બન આપડા. એવું છે એમ, આપણે બંધ આપણું નહીં બંધ. કરાવવું. ના ના, આપણે બંધ નહીં કરાવવું, આપણે જોઈ લઈએ. હીરા અમે તમારું કોઈ ના આવે અમારું. આપણે તો ગયા ભાઈ. ચલો ભાઈ આપણે 1000 આયા. તમારે બંધ કરી દો. આપણું તો બંધ. ચલો 1000. ફરીથી બંધ આપણું. આપણે પાછા નહીં પડ્યા તો. આપણે પડતા હજી પાછા. ના પડતા. આ 500 નું બીજું બે જણ બંધ કરાવો. હજી પૈસા પટી જાવ તો બાજી મેલ ગયા. ગયા ને તમે? ખાપરે આગળ ટક્કર ના જાલી કે આ 1000 નું. ભાઈ ભાઈ. લો પૈસા રહ્યા ખોલાવતા ને. આ 1000 નું બીજું. એક એક ના 500 જ છે યાર. ચીટિંગ કરો છો તમે યાર. નાખે છે એમ. ના ના, બસ. આ 1000 આલે 1000 500 જ નાખે છે એમને વળી. ના 1000 નાખે છે એમને 500 જ નાખે છે. એવું? ના ના, એવું નહીં યાર. ના ના છે યાર ના ના 1000 નાખે. આ 1000 નું ખાપરે ના ઉપાડે યાર. 2000 રેડવું પડશે. આપણે તો અજમાય છે જોશમાં હે. ચાલો 2000 ખોલો બોલા. મારી તો આમ પડી તો બાજુ ખુલી. હા તો શું વાત છે, આપણે જીતી ગયા. આવી છે ને ખાપરે. આ બધા પૈસા બધા મારા બધા સો મારો કે. તો હા તો પેલી બાજુ તારા મુખ ભાઈ વાતાણી. આ મારા શું? ચલો લે ભાઈ હું તો જો લેવડો તમે ખોલો. બાબા, ખોલવા શું દો હે? બાકી હજી ખોલવા દો. છે પૈસા. ભાઈ, અરે યાર હું તો બધા પૈસા હારી ગયો. કશું નહીં મળે. હાથ ધોઈને ઘેર જતા રહો, ઘેર જવું જાજો. એ 1000 રૂપિયા તો આ કશું નહીં મળે. કોમેટ. ઘરે જાવ છે પેટ્રોલ ના, નાખો તો ના, 500 આપ ભાઈ. એ તો ભીખ માંગીને પેલા બેહી એરિયા જાઓ. પેલી પોટલી પીવા 500 રૂપિયા તો હાલ. કશું નહીં મળે યાર, હેડો ને દેવા છે, અમે જીતી જાઓ, બાજુ કોઈ ના મળે. તહેવારમાં તહેવાર ના હોય ભાઈ. શું કરશે બેઠા બેઠા? હેડ કેક થી લેતા આવો. લાગે રોકી અમને નલાવા. લો આપણે ભાગ પાડી દઈએ. 50,000 તમે રાખો, 40,000 હું રાખો. ગભુરા તો બધા પૈસા હારી ગયો. શું કરો યાર કે? શું થાય યાર? હું શું કરું કે? આ તો એક કોમ કરું,
તાર ઘેર આવરો ના ભાઈ મારા ઘેર નહીં, તારે જો જાવું હોય ને જા તું તાર. ગફુરા તું શું પણ આવો નીકળ્યો? ના ભાઈ તારે જો જાવું ને જા, મારા ઘેર નહીં, હું તો આ હેડ્યો. આમ ઘેર જાય તો જમકુ 50,000 રૂપિયા માગશે, તો ભેંસ માગશે. હું ભેંસ ચોથી લઈને આલું. ઘેર તો જવું જ પડશે મારું. તો કહીશ કે 50,000 મેં આપી દીધા ને ભેંસ 2 દિવસ ચેડ આવશે એમ કહીશ. આ તો પેલા કરશનભાઈ. બોલો બોલો. અરે કેમ છો? મજામાં કરશનભાઈ? બસ મજામાં હો. બોલો ને. અને આ પેલી તમે કોઈ કે પેલી સ્કીમ કાઢી છે ને? શેની સ્કીમ? આ પેલી 50,000 કોક તમને આલી ને તમે એક ભે હાલો હો ને. એ મેં તો કોઈ સ્કીમ નથી કરી. અરે મારો ખાપરો આવ્યો છે 50,000 લઈને તમારી જોડે કે તમે સ્કીમ કાઢી છે. તમારા ખાપરાએ તમને કીધું ઓવે ભેંસની સ્કીમ કાઢી? ઓવે કે એમના બધા અમેરિકા છે ને તે હવે કે કરશનભાઈ અમેરિકા જવાના તે કે હવે આપણે 50,000 એમને આલવાના અને આપણા ભેંસ આલશે વર્ષ માટે. વાત તમારી સાચી. મારો પરિવાર અમેરિકા છે પણ અહીંયા પછી મારે તબેલો હાચવવા માટે મારે રહેવું પડે ને. અને આવું તમને કેને કીધું કે મેં સ્કીમ કાઢી? મારા ખાપરાએ. મને ખબર નથી ને તમે સ્કીમ કાઢવાની વાત કરો છો? હાય હાય બાપરે, માર તો આ 50,000 રૂપિયા તો મારા ડોહાના હતા અને મેં ખાપરા ના લ્યા છે. એ તમારા ખાપરાને તમે પૂછો આવે એટલે. હે બહુ હા બાપા, શેની વાત કરે છે? એ તો પેલું તમે નતા આલ્યા. અરે પેલા 60,000 મૂકવા બે એની તો વાત નથી કરતી ને. હા બાપા, એ મને ફોવલાઈન પેલો ખાપરો લઈ ગયો. હું કરું બાપા? મને તારો બાપો રાખે ઈ પૈસા તો મેં તને મૂકવા આપેલા. પણ બાપા હમણાં ફોવલાઈ ભે માટે ભે કે 50,000 માં ભે આલે અને કે 50,000 માં આપણે દોવાની પછી આપણે વરસ કેડે હાલ દેવાની કે મને આવું જુઠ્ઠું બોલે બાપા. 50,000 માં તારો બાપો કયો ગાય બે આલા છે આપણને? પણ બાપા હવે હું શું કરું? મને કોઈ ખબર ના રહી. મને ફોવલાઈન લઈ ગયો 50,000. તને મેં કેટલા વિશ્વાસે તને રાખવા આપ્યા હતા, કેવું કર્યું છે? પણ બાપા હવે એમાં મારો હક, તમારો છોકરો એવો નીકળ્યો બાપા, મારો હક આ? મારો છોકરો તો એવો હતો, તાર તો હું પૈસા એને રાખવા નહીં આલતો, તને આલ્યા હતા. પણ બાપા એ મને ફોવલાઈન લઈ ગયો છે. તું કેવી ગોડી એનાથી બોલાઈ ગઈ? તને મેં ના તો પાડી હતી, મારો ખાપરો છેતરપિંડી વાળો છે, તું એનાથી છેતરાતી ના એટલે તો મેં તને રાખવા આલ્યા હતા વિશ્વાસથી. પણ બાપા હવે આ બધું મને બોલ્યા વગર તમે એનો ગોતો એક કોકન છે બાપા, નકર બધા વાપરી નાખશે 50,000. કરશનભાઈ તમે અહીંયા ભૂલા કેમ પડ્યા? મજામાં? બસ મજામાં. હું અહીંથી નીકળતો તો મારું કામ હતું પણ તમારો હવે મને રોક્યો. મને કે હા, મને કે તમારે એવી કોઈ સ્કીમ છે કે તમે 50,000 રૂપિયા લઈ અને કોઈને ભેંસ 12 મહિના માટે ઉછીને આપો ને તમે અમેરિકા જવાના આવી મને વાત કરતા હતા. ત્યાં તમે આવી ગયા. આ અમાર વહુએ? હા. અરે બાપા, અરે એકની થાપે તમને જે પેલી રડી પડી છે. આવી કોઈ સ્કીમ ભાળી દીધી? એ બાપા મને ખાપરો મને કે 50,000 આપવાના એવી સ્કીમ કાઢી હકે તો મેં 50,000 આલ દીધા. તમે હાવરો વાત કરો, મારે કામ છે, ઉતાવળ છે, હું નીકળું. સારું, હો? કોઈ ભૂલ થઈ હોય માફ કરજો. હા આવજો. પણ બાપા પેલો મને ફોવલાઈ ગયો, હું શું કરું? અરે ઈ તને ફોહલાય છે પણ તને તો થોડી લાજ શરમ છે. અને આજે તો ખાપરાને આપા દે. આજે તો ખાપરાને એને ખબર પડશે આ ભૂકંપ શું વસ્તુ છે. તમે એને મુઢે ચડાવતા હતા બાપા. હું કહેતી હતી મારો છોકરો આ બજારમાં ફરે, ગામમાં ફરે, આજે દેખ્યું ને? અરે મારા છોકરા પર મને ભરોસો નતો એટલે તો મેં પૈસા રાખવા તને આલ્યા હતા. તું આવું ઢેબા જેવું કરી મને ખબર નથી. હેડ ના કમરે એકી થાપે રોડીને ભય પડી છે. હે રોડી નેકળ. અરે આજે તો ખાપરાને ઘેર આપા દે. જો એની સ્કીમ ના કાઢી નાખી તો મારું નામ પણ ભૂકંપ નહીં. ચમકુ, એ ચમકુ, આઈ ગયા તમે? હવે હે આપણે પેલી ભેનું શું થયું? પેલી બહેનો હા ઈ તો હું કરશન પટેલ ને બહેના પૈસા આપીને આવ્યો. ના હોય. અને શું અસલ મસ્ત તાજી માજી બે દિવસ પછી આપણને આપવાના છે. શું વાત છે? પછી તું તારે આ દૂધ પીજે, હે. દહીં ખાજે ને મજા કરજે. હે તો દૂધ ને દહીં ખાશે પણ તું થોડું મોખણ ખાઈ લે બેટા. હે ઓ બાપા, ઓ બાપા, પણ તમે એ પેલા કહો મને મારો છો ચમ? હે પેલા કરશન પટેલ છે ને આ ચા પીને ગયા હમણે. હે તો હવે બધો પોલ મારો ખુલી ગયો છે. એક કામ કરો,
મારો હવે મને ઢીમા તું તો રહેવા દે. ભાઈ આલે બધું લે, તને મેં ના નથી પાડી પેલા હીરિયા અને ખબુરાંગા જવાની. જો મિત્રો કોઈ તમારા જુગારિયા ભાઈ વાદે ચડીને જુગાર ના રમતા. એટલે તમે આ પાછળ જોઈ લ્યો એવી હાલત થાય.